નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ઘાત તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાયો છે। વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। અચાનક ભાવ વધી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। આજે રાજ્યમાં ખુલતા બજારે ઘાત તેલના ભાવમાં ખાસ કરીને સિંગ તેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો મળ્યો છે। રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માવઠાના જોરના જેના કારણે મગફળી સહિતના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। ગુજરાતના માર્કેટમાં અત્યારે સિંગ તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો નોંધાયો છે। સિંગ તેલના એક ડબ્બાનો ભાવ 2380 થી 2430 સુધી બોલાયા છે। ખાસ વાત તો એ છે કે વરસાદી માહોલના કારણે પિલાણયુક્ત મગફળી ઓછી આવતા સિંગ તેલના ભાવમાં અચાનક વધારો ઝીકાયો છે। પરંતુ જો ફરી એકવાર મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડાની શક્યતા છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ વર્ષે મગફળીના નીચો ભાવ 700 રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ 1300 રૂપિયા આસપાસ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે અમને મગફળીના ભાવ 1300 થી 1400 રૂપિયા મળવા જોઈએ, પરંતુ હાલમાં અને મગફળીના ભાવ 1150 રૂપિયાની આસપાસ છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।